જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. જો મેં અડધું વાળ્યું છે, કાપ્યું છે ઘાસ, કાલે બતાવ્યો તો વિડીયો એમાં. અને આ રીતે એ પૂરા બાંધી અને અમે બંને જણા ભેગું કરીએ છીએ, સૂકવી દઈશું. એ સુકાઈ ગયું છે થોડું, બે દિવસ થઈ ગયા છે. અહીંયા પાણી વારવાનું છે ખેતરમાં, એટલા માટે એ આવી રીતે ભેગું કરશે. બધા અહીંયાથી ઉઠાવી અને આ બાજુ લાવીને ખાલી જગ્યામાં આવી રીતે સૂકવી દેશે. બધી ખાલી જગ્યા છે એ જોજો. એટલે જે કહેતા હોય ને કે ગૌ સેવા ખાલી પૈસા આપીને છૂટવાનું કામ નથી હોતું. હા, આપણે છે ને જાતે પણ આવી રીતે સેવા કરવી પડે છે અને કરવી જ જોઈએ. તો મારું કામ ચાલુ છે અહીંયા. આગળ પણ થોડું વાળ્યું છે. ચાલો હું વાળી લઉં, પૂરું કરી લઉં. કાલે રવિવાર છે, મારે જવાનું છે પાછું, એના પહેલાં હું કરી લઉં. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.